થી ભાદરવો મહિનો આવે એટલે સ્વાભાવિક રીતે નવરાત્રિની ગણતરીઓ શરૂ થઈ જાય છે અને ઘણા બધા ખેલૈયાઓ અત્યારે ગરબા ક્લાસમાં પણ જાય છે અને નવરાત્રિની તૈયારી પૂરજોશમાં કરી રહ્યા છે, પણ બની શકે કે આ તૈયારીઓ ઉપર પાણી ફરી વળે, કારણ કે અંબાલાલ કાકાનું કહેવું છે કે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસશે, વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે આ વરસાદની જે બીજો રાઉન્ડ શરૂ થયો છે એ બીજો રાઉન્ડ ભલે અત્યારે રોકાયો હોય પણ એના પછીનો જે રાઉન્ડ આવશે એ નવરાત્રિ સુધી ચાલુ રહેશે અને નવરાત્રિની શરૂઆતમાં અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલમાં વરસાદ પડી શકે છે। એ સાથે સાથે બીજા કયા જિલ્લા, તાલુકા અથવા તો શહેરમાં વરસાદ વરસી શકે છે, શું કહે છે અંબાલાલ કાકા એ જુઓ। તારીખ 18 થી 30 બંગાળ ઉપસાગરમાં જો સિસ્ટમ બને તો આ સિસ્ટમ નવરાત્રિના ભાગોમાં પણ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ લાવી શકે તેમ ગણી શકાય। અને શરૂઆતમાં જોઈએ તો નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ જણાય અને તારીખ 6 નવરાત્રિથી 10મા નવરાત્રિ સુધી રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 27-28થી લઈને છેક સપ્ટેમ્બરની બીજી સુધી અને ત્યારબાદ સપ્ટેમ્બરની લગભગ 5મી, 6થી 10મી સપ્ટેમ્બર સુધી ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ વખતે સપ્ટેમ્બરમાં થી ઓક્ટોબરમાં હવાના હળવા દબાણ બંગાળ ઉપસાગરમાં બનશે અને ચક્રવાત પણ બનવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ડુંગરાળ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લી, સાબરકાંઠાના કેટલાક ભાગોમાં, એટલે વરસાદ બધાય નહીં થાય પણ કોઈ ભાગમાં, ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદી ઝાપટા